પોલીસ સકંજામાં આવ્યા બાદ ખુલ્યા ભૂપેન્દ્ર ઝાલાના રહસ્ય। ભૂપેન્દ્ર ઝાલા જ્યાં રોકાયો હતો ત્યાંથી દારૂ મળ્યો। સિંહ ઝાલા પકડાઈ જતા તપાસનો ધમધમાટ તેજ થયો। ભૂપેન્દ્રની ધરપકડ બાદ ચોંકાવનારા ખુલાસાઓ સામે આવ્યા છે। બીઝેડ ગ્રુપનું સમગ્ર કૌભાંડ બહાર આવ્યા બાદ આરોપી ભૂપેન્દ્રસિંહ ઝાલા મધ્યપ્રદેશ ભાગી ગયો હતો, જેમાં થોડો સમય મધ્યપ્રદેશમાં રહ્યા બાદ આરોપી ત્યાંથી રાજસ્થાન ભાગી ગયો હતો। ત્યારબાદ તે ગુજરાતમાં આવ્યો હતો। ચોંકાવનારી વાતો એ છે કે ગુજરાતમાં આવ્યા બાદ આરોપી રાજ્યના કેટલાક જિલ્લાઓમાં પણ ફર્યો તેવી માહિતી પણ છે। ત્યારે મહેસાણાના દવાડા ગામના ફાર્મ હાઉસમાં જ્યાં ભૂપેન્દ્ર ઝાલા સંતાયો હતો એ સ્થળેથી દારૂની ખાલી બોટલો મળી આવી હતી। ફાર્મ હાઉસ સ્થળ પર જે દ્રશ્યો કેમેરામાં કેદ થયા છે તે જોતા લાગી રહ્યું છે કે અહીં પાર્ટીઓ પણ થતી હતી। સાથે જ નવાઈની બાબત એ પણ હતી કે આ ફાર્મ પર વાઈફાઈની સુવિધા, ટીવી, નવું ફ્રીજ, 2 બેડ જેવી આધુનિક સુવિધાઓ પણ રખાઈ હતી। દવાડામાં કિરણસિંહ ચૌહાણના ફાર્મ હાઉસમાં ભૂપેન્દ્ર ઝાલા સંતાયો હોવાનું સામે આવ્યું। મહત્વનું છે કે કરોડ રૂપિયાનું ફુલેકું ફેરવનાર ભૂપેન્દ્ર ઝાલા છેલ્લા 1 મહિનાથી નાસ્તો ફરતો હતો। વાદળછાયા વાતાવરણ વચ્ચે હવામાન વિભાગની મોટી આગાહી, કહ્યું કે હવે કાતિલ ઠંડી માટે રહેજો તૈયાર। માવઠા બાદ હવે કાતિલ ઠંડીનો રાઉન્ડ। હવામાન વિભાગે કરી આગાહી। થોડા દિવસ આકાશમાં વરસાદી વાદળો ઘેરાયા, કેટલાક વિસ્તારોમાં માવઠું પણ ત્રાટક્યું। વાતાવરણ પલટાતા ખેડૂતોના જીવ અદ્ધર થઈ ગયા હતા, પરંતુ હવે ખેડૂતો માટે થોડા રાહતના સમાચાર પણ આવ્યા। હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી દિવસોમાં રાજ્યનું હવામાન સૂકું રહેશે। 24 કલાકમાં લઘુત્તમ તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો ઘટાડો જોવા મળશે, જે બાદ તાપમાનમાં કોઈ ફેરફાર જોવા નહીં મળે। રાજ્યમાં વરસાદની શક્યતા નહીવત છે। જો કે હવામાન વિભાગે જણાવ્યું કે માવઠા બાદ હવે કાતિલ ઠંડીનો કહેર શરૂ થશે। આગામી 24 કલાકમાં તાપમાન ગગડશે। અરબી સમુદ્રમાંથી ભેજ આવી રહ્યો છે, જેના કારણે રાજ્યમાં ધુમ્મસભર્યું વાતાવરણ જોવા મળી રહ્યું છે। आने वाले दिनों के लिए जो गुजरात स्टेट के लिए फोरकास्ट है उसमें ड्राई वेदर प्रिवेल करेगा और मिनिमम टेम्परेचर की बात करेंगे तो मिनिमम टेम्परेचर में 2 से 3 डिग्री की गिरावट दर्ज होगी आने वाले 24 घंटे में। उसके बाद टेम्परेचर नो लार्ज चेंज में रहेगा। और मिनिमम टेम्परेचर रियलाइज की बात करेंगे तो मिनिमम टेम्परेचर जो अहमदाबाद में रियलाइज हुआ है वो 16.5 डिग्री सेल्सियस और गांधीनगर में 16 डिग्री सेल्सियस। આ તરફ રાજ્યના કેટલાક વિસ્તારોમાં સવારના સમયે ધુમ્મસભર્યું વાતાવરણ સર્જાયું। કેટલાક વિસ્તારોમાં વાદળો પણ ઘેરાયા હતા। વહેલી સવારે દાહોદના વિવિધ વિસ્તારોમાં ધુમ્મસભર્યું વાતાવરણ છવાયું। ધુમ્મસના કારણે વિઝિબિલિટી ઘટી દાહોદમાં હિલ સ્ટેશન જેવો માહોલ સર્જાયો હતો। આંખના પલકારામાં ગઠિયો કડા કરી ગયો, શિક્ષકના 20,000 લઈને ફરાર। પાલનપુરમાં બસ પોર્ટની આગળ પાર્ક કારમાંથી ₹20,000 ઉઠાવી ગઠિયો છુમંતર થયો હોવાની ઘટના બની છે। આ સમગ્ર બનાવ સીસીટીવીમાં કેદ થયો છે। વાયરલ થઈ રહેલા દ્રશ્યોમાં જોઈ શકાય છે કે બસ પોર્ટ પાસે આવેલા એક બેંકમાં શિક્ષક પોતાના દાગીના મૂકવા માટે આવ્યા હતા અને તે સમયે ગઠિયાએ આયોજનપૂર્વક બેગ પડાવવાનો પ્રયાસ કર્યો હતો। આ માટે તેમણે પ્રથમ રસ્તા પર પૈસા ફેંકીને પૈસા પડી ગયાની વાત કરી હતી અને ત્યારબાદ આચાર્યના સ્વેટર પર થૂંકીને બેગ પડાવવાનો નુસ્ખો અપનાવ્યો હતો, પરંતુ શિક્ષકને છેતરી ન શકાતા આખરે તેમણે આચાર્યની કારમાં રહેલા 20,000 રોકડા સેરવી લીધા અને છુમંતર થઈ ગયા હતા। ગઠિયાઓની આ અવનવી તરકીબો સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે। આ બનાવ અંગેની જાણ થતાં જ પોલીસ કાફલો ઘટના સ્થળે આવી પહોંચ્યો હતો અને સીસીટીવીના આધારે ગઠિયાઓને ઝડપી પાડવા માટે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। સુરતના રાંદેરમાં રોડ પર દોડતા ચાલુ વાહનોમાંથી ખાદ્ય તેલની ચોરીના 2 વિડીયો વાયરલ થતા ખળભળાટ। દ્રશ્યોમાં જોઈ શકાય છે કે રોડ પર જઈ રહેલ ચાલુ ટેમ્પો પાછળ એક ગઠિયો લટકે છે અને ત્યારબાદ ટેમ્પો ધીમો પડતા આ વ્યક્તિ તેમાંથી છુપી રીતે તેલનું બોક્સ ઉઠાવીને નાસી જાય છે। બીજા વિડીયોમાં પણ એક શખ્સ આ જ મોડસ ઓપરેન્ડી સાથે ચાલુ વાહનમાં પાછળના ભાગે લટકીને 15 લીટર તેલનો ડબ્બો ઉઠાવીને છુમંતર થઈ જાય છે। જો કે આ શખ્સનો વિડીયો કાર ચાલક પોતાના મોબાઈલ કેમેરામાં કેદ કરી લે છે અને વિડીયો વાયરલ થયો છે। ત્યારે આ બાબતે બંને શખ્સ પર કાર્યવાહીની માંગ ઉઠી છે। ખેડામાં બની વિચિત્ર ઘટના, કચરો સળગાવવા જતા કાર સળગી ગઈ। સુરતના કતારગામ ન્યૂ જીઆઈડીસી વિસ્તારમાં વિચિત્ર ઘટના બની। જાહેર રસ્તા પર પાર્ક કરવામાં આવેલી એક કારમાં અચાનક આગ ભભૂકી ઉઠતા અફરાતફરી મચી। મળતી જાણકારી પ્રમાણે ન્યૂ જીઆઈડીસી વિસ્તારમાં એક કાર માલિકે પોતાની કાર પાર્ક કરી હતી, જેની બાજુમાં પડેલો કચરો સળગાવવામાં આવ્યો। જો કે કચરો સળગાવવા જતા આ કાર પણ આગની ચપેટમાં આવી ગઈ હતી, તો આગ પણ એટલી વિકરાળ હતી કે જે જોતજોતામાં કારમાં ફેલાઈ ગઈ હતી। આ બનાવને પગલે આસપાસના વિસ્તારમાં અફરાતફરીનો માહોલ જોવા મળ્યો। આગ અંગેની જાણ નજીકના ફાયર સ્ટેશને કરવામાં આવતા ફાયર બ્રિગેડની ગાડી ઘટના સ્થળે આવી પહોંચી અને પાણીનો મારો ચલાવીને આગને કાબૂમાં લીધી હતી। જો કે આગની આ ઘટનામાં કારને મોટા પાયે નુકસાન થયું। આ ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે।
મહીસાગરમાં સફેદ દૂધનો કાળો કારોબાર સીસીટીવીમાં કેદ થયો. દૂધમાં મિલાવટના ચોંકાવનારા દ્રશ્યો સામે આવ્યા. મહીસાગર જિલ્લામાં ડેરીમાં દૂધમાં પાણીની મિલાવટનો વિડીયો વાયરલ થયો. ખાનપુરના ખુટેલાવ ગામમાં દૂધના ટેન્કરમાં દૂધ સહકારી મંડળીના સભાસદોની હાજરીમાં કેટલીક બરણીઓમાંથી પાણીવાળું દૂધ નાખવામાં આવ્યું હતું. સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ. ડેરીના સભાસદો પોતાના આર્થિક હિત માટે ડેરીને નુકસાન પહોંચાડી રહ્યા હોવાનો ખુલાસો થયો. આ વાયરલ સીસીટીવી ફૂટેજને લઈ ન્યૂઝ 18 ગુજરાતી ખુટેલાવ ગામની ડેરીમાં જઈને કર્મચારીઓ સાથે વાતચીત પણ કર્યું. રિયાલિટી ચેક પણ કર્યું. દૂધમાં પાણી ભેળવનાર બીજું કોઈ નહીં પરંતુ ખુદ ડેરી મંડળીના ઓડિટર રહી ચૂકેલા અશોક પટેલ જ હતા. આ ખુલાસો દૂધ મંડળીના ચેરમેન હસમુખભાઈ પટેલે કર્યો અને ત્યારબાદ ન્યૂઝ 18ની ટીમ વાયરલ સીસીટીવી દ્વારા ખોટેલાવ ગામની દૂધ મંડળીમાં જઈને ડેરીમાં કામ કરતા કર્મચારીઓ સાથે પણ વાત કરે છે. ત્યારે ડેરી મંત્રી તરીકે કામ કરતા રમેશભાઈ વાયરલ સીસીટીવી અંગે નવાઈ પમાડે તેવો જવાબ આપે છે. તેમણે કહ્યું કે હું બેઠો છું ત્યાંથી કાચ વચ્ચે આવતો હોવાથી મને દૂધ ભરનાર વ્યક્તિ દેખાતા નથી. હવે તમે મને તો દેખાતું નહીં, ઓછું દેખાય છે કાચમાં. કાચમાં ઓછું દેખાય ને શું ખબર પડે? મોરબી પોલીસની કડક કાર્યવાહી. સ્ટંટબાજની એવી સરભરા કરી કે ચાલવામાં ફાંફા પડ્યા. મોરબીમાં બાઇક પર સ્ટન્ટ કરનારને પોલીસે ભણાવ્યો કાયદાનો પાઠ. મોરબીમાં સૂતા બાઇક ચલાવવાનો વિડીયો વાયરલ થયો હતો. યુવકે જોખમી રીતે બાઇક ચલાવીને પોતાની સાથે રસ્તા પર પસાર થતા વાહન ચાલકો, રાહદારીઓનો જીવ પણ જોખમમાં મૂક્યા. જેનો વિડીયો વાયરલ થતા પોલીસ એક્શનમાં આવી અને સ્ટન્ટબાજની ધરપકડ કરી અને સરભરા કરી. પોલીસે સ્ટન્ટ કરનારનું સરઘસ કાઢ્યું. આરોપી મંજૂર હુસેન અશરફુ ખાન પઠાણે જે જગ્યાએ સ્ટન્ટ કર્યા હતા તે રોડ પર જ તેનું સરઘસ કાઢવામાં આવ્યું. પોલીસે બરાબર સરભરા કરી આરોપી યુવકને કાયદાનું ભાન કરાવ્યું. સ્ટન્ટબાજને ચાલવામાં પણ ફાંફા પડી ગયા. મોરબી